કેમ છો રાજાણી સાહેબના મિત્રો? મજામાં છો? તમારી ડિમાન્ડ ઉપર રાસાયણિક ગતિકીના બે પ્રશ્નો એટલે કે બે વિડીયો આવી ગયા. 10 દુને 20 પ્રશ્નો આવી ગયા છે. આજે બીજા 10 પ્રશ્નો લઈને આવ્યા છે મિસ્ટર રાજાણી. શોર્ટ વિડીયો પણ મૂકેલા છે, તમે જમતા જમતા જોઈ શકો છો. પણ એના માટે તમારે લાઈક શેર સબસ્ક્રાઇબ કરવું જોઈએ મિત્રો. હજી તો મને એવું નથી લાગતું કે ભંગાર ભણાવતો હોય રાજાણી, તો લાઈક તો બને ને મિત્રો. તો આજનો પહેલો પ્રશ્ન A gives to B પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. આ પ્રક્રિયામાં પ્રક્રિયક એની સાંદ્રતા 0.5 મોલ પ્રતિ લિટર હોય અને વેગ અચળાંક k છે તો t½ બરાબર કેટલા? મિત્રો આન્સર જોઈને વિચારે કે શું કરવાનું છે. એ સાંદ્રતા આપી છે વગર મફતની આપી છે, કારણ કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે t½ ને સાંદ્રતા અરે કોઈ સંબંધ નથી. એનો તો સંબંધ આવો છે 0.693 છેદમાં k. 0.693 એટલે શું મિત્રો? તો કે 2.303 into 0.3010 છેદમાં k. 0.3010 એટલે શું? તો કે log 2 એટલે 2.303 log 2 છેદમાં k. આવો એક પણ વિકલ્પ મને દેખાતો નથી, પણ મને એવું દેખાય કે 2.303 log 2 એટલે ln2 છેદમાં k. અને આવો વિકલ્પ છે બોમ્બેનો B. જો તમે ઇન્ટેલિજન્ટ હો તો તમને ક્યારેય તકલીફ પડે નહીં, કારણ કે મગજનું જ કામ છે. નીટ જી ગુજકેટ બધું મગજનું જ કામ છે. મગજ જ વાપરવાનું, બીજું કાંઈ વાપરવાનું નથી. કન્સેપ્ટ આવડતા આ તમે સૂત્ર હકીકતમાં આના ઉપરથી અહીંયા આવ્યા હોય, પણ અહીંયા તમને મેં ઊંધેથી લઈને અહીંયા પહોંચાડ્યા. તો આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન. H2 + 2ICl gives to HCl + I2 પ્રક્રિયા નીચેના બે તબક્કા બે પદ્ધતિથી થાય. પદ્ધતિ 1 H2 + ICl gives to HCl + HI ધીમો તબક્કો, HI + HCl HCl + I2 ઝડપી તબક્કો. આ પદ્ધતિ 1 આપી છે તમને. પદ્ધતિ B માં H2 + 2ICl gives to 2HCl + I2 આ પદ્ધતિ B છે. આ પ્રક્રિયાનો વેગ કઈ પદ્ધતિ તબક્કાથી નક્કી થાય? મિત્રો રાજાણી સાહેબે ઉછળીને કીધું છે કે ધીમો તબક્કો જ વેગ માટે નિર્ણાયક હોય, અને પદ્ધતિ 1 માં ધીમો એટલે કે પદ્ધતિ A માં ધીમો તબક્કો દેખાડે છે. એનો મતલબ આ પ્રક્રિયાનો વેગ ધીમા તબક્કાવાળા પદ્ધતિ 1 મુજબ થશે. એટલે આન્સર આવશે અજય રાજાણીનો એ ફક્ત એ. મિત્રો કેમેસ્ટ્રીમાં રાસાયણિક ગતિકી બહુ સહેલું છે, અતિશય સહેલું. કરવા માંડજો તો કોઈ દી વાંધો આવશે નહીં. આ બાયણું બંધ કરી દે ને ભાઈ, બાયણું બંધ કરી દે. કરવા માંડશો તો કાંઈ વાંધો આવશે નહીં. આગળ વધીએ છીએ ત્રીજો ક્વેશ્ચન. જે પ્રક્રિયાનો વેગ k a⁵ b⁻1 હોય તો તેનો પ્રક્રિયા ક્રમ ખાલી જગ્યા હોય. મિત્રો પ્રક્રિયા ક્રમ એટલે શું? તો કે ઘાતાંકનો સરવાળો, એટલે 3/2 વત્તા -1 એટલે વધશે 1/2. એટલે બોમ્બેનો B અડધા ક્રમની પ્રક્રિયા છે. આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રથમ ક્રમની એક પ્રક્રિયામાં X ની સાંદ્રતા 0.1 થી ઘટીને 0.005 થવા માટે 40 મિનિટ લાગે, જ્યારે X ની સાંદ્રતા 0.01 m હોય ત્યારે પ્રક્રિયા વેગ કેટલો? સાંદ્રતા 0.01 m હોય ત્યારે પ્રક્રિયા વેગ બરાબર k * પ્રથમ ક્રમ એટલે r⁻1. r તમને આપ્યો છે કેટલો? તો કે 10⁻2 0.01. જો k શોધી લ્યો તો પ્રક્રિયા વેગનું મૂલ્ય 0.01 સાંદ્રતાએ મળે. k શોધવા શું કરવાનું મિત્રો? k બરાબર t log r0 છેદમાં rt. હા કે ના? હવે મિત્રો તમારી પાસે શું છે? તો કે 2.303 કેટલી મિનિટમાં? તો કે 40 મિનિટમાં log હતી કેટલી? 0.1 થઈ જાય કેટલી? 0.005. જો આ બેનો ભાગાકાર વિચારો તો 20 આવે. એટલે k બરાબર 2.303 છેદમાં 40 log 20. log 20 એટલે શું મિત્રો? 1.3010, કારણ કે બે આંકડા છે. log 2 એટલે 0.3010, log 20 એટલે 1.3010.
આ k ની કિંમત અહીંયા મૂકી દે 2.303 ગુણ્યા 1.3010 ભાગ્યા 40. જોવાનું સાદુરૂપ આપો તો 7.5 ગુણ્યા 10 ની -4 આવે. પહેલાના સમયના પરીક્ષાર્થીઓ પેપર કાઢવાળા હતા એ આવા ગુણાકાર ભાગાકાર વાળા મૂકતા. આજના જમાનામાં પેપર સેટર એવું કરે કે જે છેદ તમારાથી ઉડી જાય, જેમાં કેલ્ક્યુલેટર લોક ટેબલની જરૂર ન પડે એવા જ પ્રશ્નો મૂકે. એટલે આવા પ્રશ્નો લગભગ હવે પૂછતા નથી. પૂછે તો એમાં પણ છેદ ઉડી જતા હોય મોઢેથી, મનથી, માઇન્ડથી એવા જ પ્રશ્નો મૂકશે. એટલે કેલ્ક્યુલેટર લોક ટેબલની જરૂર ન પડે એવા જ પ્રશ્નો આજના પેપર સેટર મૂકે છે. આગળ વધીએ છીએ. 7.5 ગુણ્યા 10 ની -4 જવાબ તમે ક્લિક કરજો. પ્રથમ ક્રમની એક પ્રક્રિયા 60 મિનિટમાં 60% પૂરી થાય તો 50% પૂર્ણ થવા માટે લાગતો સમય શોધો. સૌથી પહેલા 50% પૂર્ણ થવા માટેનો સમય એટલે t1/2 0.693 છેદમાં k. આમાં k ની જરૂર પડે. k બરાબર 2.303 છેદમાં t log r0/rt. 60 મિનિટમાં કેટલા ટકા પૂરી થાય છે તો કે 60%. 60 મિનિટમાં log r0 જો 100 હોય 60% પૂરી થાય એટલે 40 વધે. આ બેનો ભાગાકાર કરો એટલે 2.5 વધે. 2.303 છેદમાં 60 log 2.5. યસ ઓર નો? યસ. log 2.5 એટલે 25 નું 0 માં જોવાનો જવાબ આવે 0. જે આવતું હોય જોવાનું સાદુરૂપ દિયો તો k ની કિંમત આવશે આ ભાઈ એમને 0.693. k ની કિંમત આવશે 0.0153. 15 ચોકુ 60, 15 50 75. એની વચ્ચેનો આ છે 69 એટલે કે 70 ની નજીકનો છે. 60 થી ઉપર 75 ની નીચે. જો ભાગાકાર કરો તો 40 અને 50 ની વચ્ચેનો જવાબ એટલે 45 મિનિટ આવે. મેં કીધું એમ આજના પેપર સેટર આવો પ્રશ્ન મૂકતા નથી. એ એવો જ મૂકે કે જેમાં છોકરાઓ ઝડપથી સાદુભાઈ log 2 જ આવતા હોય અને ગુણાકાર ભાગાકાર છોકરાઓ ઝડપથી કરી શકે, માઇન્ડથી કરી શકે એવા જ મૂકે. એટલે ટેન્શન ન લેતા કે આવો ભાગાકાર અમે ક્યારે પરીક્ષામાં કરશું. ખોટું ટેન્શન લેતા નહીં. આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. એસિટોન વત્તા Br2 gives to acid CH3CO H2Br વત્તા H+ વત્તા Br-. આ પ્રક્રિયાના પ્રાયોગિક પરિણામો સમથિંગ આપ્યા. ચેક કરજો. વેગ આપ્યો છે dBr2/dt. નીચે કેટલાક વિકલ્પો આપ્યા છે. વેગ શોધો. મારી નજર એવી છે આમ જોઉં ને એટલે મારી નજર છે dBr2/dt ની સાપેક્ષે વેગ. પહેલા અને બીજા પ્રયોગમાં વેગ બદલાતો નથી. જોજો અહીંયા આ બેની સાંદ્રતા છે એસિટોન H+ ની બદલાતી નથી. Br2 ની સાંદ્રતા અહીંયા હતી એના કરતા બદલાય છે છતાંય વેગ બદલાતો નથી. એનો મતલબ Br2 ની સાંદ્રતા અને વેગને કોઈ સંબંધ જ નથી. સાંભળો છો મારી વાત? વેગ અહીંયા અચળ રહે. આની એકની આની બદલાતી નથી પણ આ ભાઈની બદલાવા છતાં પણ વેગ અચળ રહે છે. એનો મતલબ વેગ છે Br2 ની સાપેક્ષે કાંઈ અસર કરતા નથી. એટલે Br2 ની સાપેક્ષે વેગ શૂન્ય ક્રમનો હોવો જોઈએ. હવે વિચારવા જાવ તો એ વિકલ્પમાં Br2 ની સાપેક્ષે પહેલા ક્રમનો આપ્યો, B માં પહેલા ક્રમ, D માં પહેલા ક્રમ. પણ C માં તમે જોવા જાવ તો Br2 ની સાપેક્ષે 0 ક્રમનો છે. એટલે આવા દાખલા ગણતરી કરવાને બદલે બુદ્ધિથી કરવા કે વેગ k એસિટોન H+ Br2 ની સાપેક્ષે 0 એટલે Br2 વિકલ્પમાં હોય નહીં એવો જ જવાબ આવે. આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય 10 મિનિટ છે. 10 મોલ પ્રતિ લિટર પ્રારંભ કરતા 20 મિનિટ પછીનો વેગ કેટલા મોલ પ્રતિ મિનિટ હશે? મિત્રો વેગ છે સ્ટાર્ટિંગમાં 10 મોલ પ્રતિ લિટર થી ચાલુ કરે તો સૌથી પહેલા વેગ બરાબર k r1. હા કે ના? k r એટલે કેટલા છે તો કે 10 છે. જો મને k મળી છે ને તો કઈક હું આગળ વધી શકું.
કે ગોતવા હાટુ મારી પાસે સૂત્ર છે કે બરાબર 0.693 છેદમાં t1 ભાગેના અવિચારવા જાવ તો 0.693 t1 10 એટલે 0.0693 આ મારો કે આવ્યો. તો પ્રારંભમાં વેગ કેટલો હશે? 0.0693 ગુણ્યા પ્રારંભિક સાંદ્રતા 10. હવે તમને એવું કીધું કે સાંદ્રતા દર 10 મિનિટે અડધી થાય, કારણ કે t1 10 છે હાકેના સાંદ્રતા દર 10 મિનિટે અડધી થાય. એનો મતલબ 10 મિનિટ પછી આ વેગ છે એ સાંદ્રતા કેટલી હશે? તો કે 10/2 જેટલી હશે. 20 મિનિટ પછી પાછું 10 મિનિટ ગઈ એટલે સાંદ્રતા હશે એના કરતા ચોથા ભાગની થઈ જશે એટલે 10/4 અને 10/4 એટલે મારા મિત્રો આવશે 2.5. તો આવો આન્સર છે બોમ્બેનો બી 0.0693 ગુણ્યા 2.5. મિત્રો હું વિચાર્યું તો કે વેગ તો આ થાય પ્રથમ ક્રમ માટે. પ્રથમ ક્રમ માટે પ્રારંભની સાંદ્રતા 10 આપી, જો કે મળી જાય કે ગોતી હગો આ સૂત્રથી એટલે શરૂઆતનો વેગ 0.0693 ગુણ્યા 10 આવે. પણ 10 મિનિટ પછી સાંદ્રતા કેટલી થઈ જાય? તો કે અડધી. 20 મિનિટ પછી પાછી અડધી 10/4 2.5 એટલે જવાબ આવશે બોમ્બેનો બી. મિત્રો હાવ હેલા પ્રશ્નો છે, રાસાયણિક ગતિકીના મૂંઝાતા નહીં. રાજાણી છે તો તમારે મૂંઝાવાની જરૂર નથી. આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન. N2 + 3H2 gives to 2NH3 પ્રક્રિયાનો વેગ dNH3/dt 2 ગુણ્યા 10⁻4 હોય તો -dH2/dt કેટલો હશે? NH3 અને H2 વાળો સંબંધ જોવાનો. તો H2 માં તમે વિચારવા જાવ તો શું થશે? -1/3 dH2/dt હાકેના બરાબર NH3 માટે 1/2 dNH3/dt હાકેના. મારે જોઈએ છે શું? તો કે -dH2/dt હાકેના. તો હું તગડાને ધક્કો મારું એટલે 3/2. આ કિંમત મને આપી છે. કેટલી આપી છે? 2 ગુણ્યા 10⁻4. 2 કેન્સલ થાય એટલે વધશે 3 × 10⁻4. તો dH2/dt 3 × 10⁻4 આવશે. મિત્રો જવાબ અહીંયા તમે જોવા જાવ તો દિલ્હીનો ડી આવશે. આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન. બે ભિન્ન પ્રક્રિયકો ધરાવતી પ્રક્રિયા કદાપી ખાલી જગ્યા હોતી નથી. A અને B એવા બે ભિન્ન પ્રક્રિયકો છે. આ બે ભિન્ન પ્રક્રિયકો એટલે દ્વિઆણ્વીય હોઈ શકે, દ્વિતીય ક્રમની થઈ શકે, પ્રથમ ક્રમની હોઈ શકે, પણ ક્યારે એક આણ્વીય હોઈ શકે નહીં, કારણ કે બે પ્રક્રિયકો છે એટલે દ્વિઆણ્વીય હોઈ શકે, દ્વિતીય ક્રમ થઈ શકે, પ્રથમ ક્રમ થઈ શકે, પણ એક આણ્વીય ઈ હોઈ શકે નહીં. આજનો લાસ્ટ એટલે કે 30મો પ્રશ્ન થશે તમારી પાસે. મિત્રો પ્લેલિસ્ટમાં મૂક્યું છે, આખું ચેપ્ટર પણ જુદા એક પ્લેલિસ્ટમાં છે, જોઈ લેજો, ઝડપથી રિવાઇઝ કરજો. શૂન્ય ક્રમની પ્રક્રિયામાં 10° ના વધારા સાથે પ્રક્રિયાનો વેગ 2 ગણો થાય. 2 ગણો થાય એટલે 2 તો જો પ્રક્રિયાનું તાપમાન 10 થી 100 કરવામાં આવે, 10 થી 100 એટલે અંતિમ 100, પ્રારંભિક 10, કેટલાના ફેરફારે વધે છે? તો કે 10 ના. જો અહીંયા 20 હોત તો અહીંયા 20 કરત, 30 હોત તો 30 કરત, અહીંયા 1000 હોત તો 20 થી 1000 કરવાનું હોત તો 1000 - 20 કરત, પણ અહીંયા એમ કીધું 10 થી 100 કરવાનું. 10 ના તાપમાને બમણો થાય તો સૂત્ર આમ થશે 2 ઉપર 100 - 10 ભાગ્યા 10, 2 ઉપર 90/10 એટલે 2 ઉપર 9 અને 2 ઉપર 9 એટલે 512. શૂન્ય ક્રમની પ્રક્રિયામાં 10°C ના વધારા સાથે બમણો થાય એટલે 2. આ 10°C ના વધારા સાથે બમણો થાય. 10 માંથી 100 કરવાનું એટલે 100 - 10 2 9 એટલે 512. જો મજા આવતી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો.